જાન્યુઆરી 2026 વાર શુક્રવાર આજનો દિન વિશેષ સુભાષચંદ્ર બોઝ સ્વતંત્ર આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1857ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તેમણે બાળપણથી જ તેજસ્વી હતા. તેમના પિતા પ્રતિષ્ઠિત વંશવાળી વકીલ હતા. તેમણે પોતાનું કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચમાં પોતાનું સ્નાતક પૂર્ણ કર્યું હતું. સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી માટે તેમના માતા પિતાએ તેમને ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા. 1920માં સિવિલ સર્વિસ પરીક્ષાની ઉતારી પૂર્ણ થઈ. સ્વતંત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઝાદી ફૌજની રચના કરી હતી. તેમણે જય હિંદનું સૂત્ર પણ આપ્યું હતું. સ્વતંત્ર દેશબંધુ ચિત્રંજન દાસથી પ્રભાવિત થઈને તેમની સાથે કાર્ય કરવાની પત્ર દ્વારા ઈચ્છા વ્યક્ત કરી હતી. દેશબંધુઓએ બંગાળના વિદ્યાપીઠના આચાર્ય તરીકે મૂક્યા હતા. સરકારે તેમની ધરપકડ કરી તેમને જેલમાં પૂરી દીધા હતા અને તે સમયગાળા દરમિયાન ગાંધીજીએ અસહયોગ આંદોલન છેડ્યું હતું. દેશબંધુઓએ કલકત્તાનું નેતૃત્વ કર્યું હતું અને 1922માં સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના થઈ હતી. દેશભરમાં પ્રવૃત્તિઓનું પ્રચંડ આંદોલન અને કામગીરી સભ્યોના કારણે જબરજસ્ત જહાલ પક્ષ ઉભો થયો હતો. 18મી ઓગસ્ટ 1945ના રોજ